આજની ધર્મકથા. પ્રણામ. કનકરથ એક એવો રાજકુમાર કે જે રાજકુમાર એના યૌવનની પળોમાં પણ એની નિર્દોષતાને, એના સંસ્કારોને, એના ઘડતરને ન્યાય આપી રહ્યો છે. જે ઉંમરની અંદરમાં આવેગો આવી જાય એ સહજ છે, વિષયો પ્રત્યે આકર્ષણ થાય એ સહજ છે. એ ઉંમરમાં પણ જ્યારે એ પોતાના લગ્નના પ્રસ્તાવ વિશે સાંભળે છે ત્યારે એના મનની અંદરમાં એ આકર્ષણ એટલું બધું ગાઢ નથી બનતું કે એના મન પર એ છવાઈ જાય. એ આ ઘટનાને પણ જ્યારે સંવેદે છે, પોતે પ્રશ્ન કરે છે કે આવું કેમ થયું. જો સાહજિક રીતે મારે આ જીવન જેની સાથે રહેવાનું છે, જેની સાથે લગ્ન કરવાના છે, એ વ્યક્તિનું નામ સાંભળતા, એ વ્યક્તિની વાત આવતા મારા રૂવાડાની અંદરમાં કંઈક થવું જોઈએ અને મારું મન, મારું ચિત્ત એ એના પ્રત્યે સહજ આકર્ષિત થવું જોઈએ. એના રૂપ પ્રત્યે એવું નહીં, પણ સહજ આકર્ષણ. આપણા જીવનની અંદરમાં આવા કેટલાક સંબંધો આવે છે કે જે સંબંધો સહજ આકર્ષણવાળા હોય છે અને એ આકર્ષણ આત્માનું આત્મા પ્રત્યેનું હોય. આપણને એ સંવેદાતા નથી કારણ કે આપણે સાહજિક રીતે બહારનું જે વ્યક્તિત્વ દેખાય છે વ્યક્તિનું, એ વ્યક્તિત્વ સિવાયની એક પણ વસ્તુમાં આપણને સંવેદવામાં રસ જ નથી. ફોર એક્ઝામ્પલ, આજે કોઈનું લગ્ન કરવાનું હોય તો આપણી માટે જે રૂટ ક્રાઇટેરિયાઝ છે, એ ક્રાઇટેરિયાઝ પછી એમના માતા પિતા ગોતતા હોય કે વ્યક્તિ પોતે ગોતતું હોય, પણ એના આખા ક્રાઇટેરિયા જ એ છે કે છોકરો કેટલું કમાય છે અથવા છોકરી અત્યારે શું કરે છે, કેટલું ભણેલા છે, કયા કયા શોખ છે, શું રીતભાત છે, શું એક્સપેક્ટેશન છે, શું હોબીઝ છે. આ બધા જ પ્રશ્નોમાં આપણે એટલા બધા અટવાયેલા હોઈએ છીએ કે ક્યારે પણ એવું નથી વિચારતા કે શું આ બંનેઓની લેણાદેણી હશે. આપણને એમ થાય કે લેણાદેણી કઈ રીતે ખબર પડે, એ તો કંઈ જ્યોતિષનો વિષય છે ને, જ્યોતિષ પર તો કંઈ બધાને શ્રદ્ધા હોય એવું બને નહીં. તો કઈ રીતે સમજાય કે લેણાદેણી છે. એની માટે આ બધા ક્રાઇટેરિયાને થોડા શાંત કરી અને એ વ્યક્તિ વિશે જ્યારે બીજી વ્યક્તિ વિચારે અને જો એના મનમાં સહજ આકર્ષણ પ્રગટે, એના રૂપ માટે પણ નહીં, એના પૈસા માટે પણ નહીં, એના પ્રોફેશન માટે પણ નહીં, બહારથી જે દેખાય છે એવી એક પણ વસ્તુ માટે નહીં, અને તેમ છતાં એને જોઈ અને એક આકર્ષણ પ્રગટે, એક સહજ એના માટેની રુચિ પ્રગટે, તો સમજવું કે પૂર્વના સંબંધો લઈને આવેલા લેણાદેણીવાળા સંબંધો થવાના. પણ એની માટે આ બધી વસ્તુઓને પહેલાં શાંત કરવી પડે. આપણે સહજ રીતે એમ વિચારીએ કે પંખાની નીચે જ આપણે બેઠા છીએ અને કાગળો બહુ જ ઉડે છે, તો આપણે કાગળ ઉપર કેટલા વજન ગોઠવશું. આ પરિસ્થિતિનું કાયમી સોલ્યુશન, લોંગ ટર્મ સોલ્યુશન શું છે? પંખો બંધ કરી દેવો. તે જેવો પંખો બંધ કરીશું, કાગળો એની મેળે સ્થિર થઈ જશે. બસ એક્ઝેક્ટલી એવી રીતે આપણે જ્યારે આપણા વિચારોનો જે પંખો ચાલુ છે, ભૌતિકતાના વિચારોનો, એની આસપાસ વીંટળાયેલા વિચારોનો, એ પંખો જેવો બંધ કરી દઈએ છીએ, અંદરનું જે ચિત્ત છે એ સ્થિર થઈ અને આપણને એની પ્રતીતિ કરાવે છે. એને સંવેદના કહેવાય. કનકરથ જે છે એ રોજ રાત્રે સૂતા પહેલાં આવી સંવેદના લેતો હતો. આ એક આર્ય સંસ્કૃતિનો ક્રમ છે કે અહીંયા રહેનાર વ્યક્તિ, દરેક વ્યક્તિ સૂતા પહેલાં પોતાનો આખો દિવસ સંવેદી લે, વિચારે નહીં, સંવેદી લે. અને એ સંવેદતા એની લાગણીઓ પ્રગટે. પછી એ લાગણીઓ, એમાં ક્યાંય એનો પક્ષપાત ન હોય કે મેં આ ખોટું કર્યું હતું આ દિવસમાં ને મેં આ સાચું કર્યું હતું, કંઈ જ નહીં. મને એ સમયે શું લાગણી જન્મી હતી એ વિચારતો હોય. કનકરથે આ વિચાર્યું. એને પણ આશ્ચર્ય થયું, પણ ઠીક છે, એને પણ આ ઘટનાને વહેવા દીધી. હવે બીજે દિવસે સવારે કનકરથના માતાએ એમના પિતાને કહી દીધું કે આવી રીતે કનકરથ તો તૈયાર છે,
અને પિતાજીએ પણ બોલાવીને કીધું કે કનકરથ, તારે રૂક્મિણી સાથે લગ્ન કરવાના છે અને એ માટે તારે સૈન્યના કાફલા સાથે એક વ્યવસ્થિત જાહો જલાલી સાથે એમને લેવા કાવેરી રાજ્યની અંદરમાં જવાનું છે. કનકરથે મૌન રહીને અનુમતિ પ્રગટ કરી, પણ એ ક્ષણે પણ એને અંદરમાં કોઈ હર્ષ ન થયો. એને લગ્નની કોઈ વાતે એને પુલકિત ન કર્યા. કાવેરી જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. માતા તો બહુ જ હર્ષિત હતી. બધાને કહેવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે રાજમહેલમાં, રાજધાનીમાં વાયુવેગે સમાચાર પ્રસરી ગયા. સર્વત્ર ઉત્સવનું અને ઉત્સાહનું વાતાવરણ જામી ગયું. બધા જ લોકો આ યૌવન વયમાં પ્રવેશેલા કનકરથની સામે જોઈને હસવા લાગતા. એટલે હાસ્ય સ્વરૂપે નહીં, પણ આ યૌવન ફૂટ્યું અને લગ્ન થવાના આ વાતની એક સામાન્ય એક પ્રતિભાવની ધારામાં લોકો એને જોવા લાગ્યા. કનકરથને મન, કેટલીક શરમ, કેટલીક લાગણી, આ બધું ધીરે 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 આગળ વધતું ગયું અને લોકો રૂક્મિણીના રૂપની પ્રશંસા કરવા લાગ્યા. કનકરથ આવે ત્યારે આજુબાજુ ઊભેલા લોકો એ જાણીને આ વાત કરે કે ઓહો, હવે તો આપણા રાજ્યમાં આવી રાણી આવવાની, આવા રૂપના અંબાર સમી આવી આવી આવી. આ બધું કનકરથ સાંભળે છે અને છતાં એ પોતે અનુભવે છે કે મને ખબર નહીં કેમ એ સંવેદના નથી અનુભવાતી. એને સ્પાર્ક કહેવાય, જે આપણા દરેકના જીવનમાં હોય ને હોય જ. એ કેટલો અનુભવાય એની માટે આપણે કેટલાક બાહ્ય મનને શાંત કરતાં આપણને આવડવું જોઈએ. પિતાજીએ પણ મિત્ર રાજાઓને, સ્નેહી સ્વજનોને બધાને સમાચાર આપવાના શરૂ કર્યા. રાજપુરુષોને રવાના કર્યા બધાને સમાચાર આપવા. અને કાવેરી નરેશના રાજદૂતને સુવર્ણહારની ભેટ આપીને રવાના કરીને કીધું કે અમારે ત્યાંથી અમારા રાજકુમાર આ તારીખે આ દિવસે અહીંયાથી નીકળશે. રાજદૂત ખૂબ જ પ્રસન્ન થઈ અને વિદાય થયો. લગ્નની જાન માટેની ભવ્ય તૈયારીઓ થવા લાગી. જે મિત્રો હતા 5, એ બધા પણ પોતપોતાના રથો લઈને ત્યાં આવવા લાગ્યા. વિશાળ સેના તૈયાર થઈ ગઈ. વિવિધ વાજિંત્રોથી આખું નગર રણઝણી ઉઠ્યું. હસ્તી સેના, અશ્વસેના, પાયદળ બધું તૈયાર થવા લાગ્યું. મિત્રોએ કનકરથને શણગારવા માંડ્યો. બધા જ કનકરથને પ્રસન્ન કરવા માટે તત્પર હતા. કનકરથ પણ હસતો હતો, દરેક પ્રવૃત્તિમાં રસ લેતો હતો, મિત્રોની સાથે મસ્તી પણ કરતો હતો, પણ એના અંતઃકરણમાં અકારણ હર્ષની હેલી ચડતી ન હતી. આપણે આપણા જીવનમાં આ ખરેખર લાવવા જેવું છે. આપણો પોતીકો પ્રસંગ, આપણી પોતીકી વિચારધારા, આપણું પોતાનું ચિંતન, આપણો પોતાનો હર્ષ, આ બધું આપણે ભૂલી ગયા છે. સોશિયલ મીડિયા ગણો, ટીવી મોબાઈલ ગણો, લોકો સાથેનો દંભભર્યું આપણું જીવન ગણો, દંભ સિવાયની આપણી એક પળ નથી હોતી. આપણે આપણી રિયલ સેન્સ, રિયલ જાત જે છે એ આપણે લોકો સુધી પહોંચવા જ નથી દેવી. એ સ્ટ્રેસમાં ને સ્ટ્રેસમાં આપણે ક્યારેય પોતાને ન્યાય નથી આપી શક્યા અને એના કારણે સમય જતાં લાંબા ગાળે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ઝઘડાઓ, સંઘર્ષો, આ બધું બહુ સાહજિક બની ગયું. લોકો એવું કહે છે કે આપણી લાઈફસ્ટાઈલમાં, ખાવા પીવામાં ને બધામાં ફરક પડી ગયો હશે. છે જ, ચોક્કસ છે. પણ જે સૌથી મુખ્ય ફરક છે એ આ છે કે આપણી આર્ય પદ્ધતિમાં, ગામડાઓમાં આપણે જે રીતે જીવન જીવતા હતા એમાં દંભ અને સ્ટ્રેસ ઓછો હતો. આજે આપણા જીવનની અંદરમાં દંભ અને સ્ટ્રેસ વધી ગયા અને મહદઅંશે દરેક રોગનું મૂળ કારણ ખોરાક નથી હોતો, મન હોય છે. પેટ અને મન, આ બે સૌથી મુખ્ય કારણ. એમાં મનની અસર પેટ ઉપર હોય છે. આ બધી અરસપરસ પારસ્પરિક રીતે જોડાયેલી વસ્તુઓ, સંલગ્ન વસ્તુઓ છે. પણ આ મેટર આપણે સિરિયસ નોટ ઉપર એ લેવી જોઈએ, આપણે આપણું પોતીકું જીવન આખા દિવસમાં કેટલું જીવીએ છીએ એ જોતા રહેવું જોઈએ. દબદબા સાથે શુભ મુહૂર્તે કાવેરી તરફ અહીંયાથી કનકરથે પ્રયાણ કર્યું. ઉત્તર દિશામાં અનવરત એ પ્રયાણ ચાલી રહ્યું છે. પ્રકૃતિએ પણ જાણે શણગાર સજ્યા હોય એવી ઋતુઓ, બધી દિશાઓ ઉજ્જવળ વસ્ત્રમાં જાણે શોભી રહી હોય. મંદ મંદ સમીર, મધુર મધુર પુષ્પરાગની સુવાસ, આ બધું આ જાનમાં જોડાયેલા દરેક વ્યક્તિના તન મનને એ આનંદથી ભરી રહ્યા હતા. વનવાસી પશુઓ પણ આ કાફલાની સામે દૂર જઈ અને ટગર ટગર જોતા હતા. વિહંગમાં ઉડતા મુક્ત મને ઉડી રહેલા પક્ષીઓ એ પણ જાણે આ કાફલાને, લાંબા કાફલાને જોઈ રહ્યા હતા. પડાવ માટે આગળ જતાં એક સુયોગ્ય મેદાન મળ્યું.
અને ત્યાં પહેલો પડાવ પડ્યો. એક વિશાળ છાવણી ઊભી થઈ ગઈ. બધા મિત્રો સાથે કનકરથ આસપાસના પ્રદેશમાં નીકળી પડ્યા નિસર્ગનું સૌંદર્ય માણવા માટે. વનરાજીનો પ્રદેશ હતો, રાજ્યની સીમાનો પ્રદેશ હતો. ક્યારે પણ કનકરથ આ પ્રદેશમાં આવ્યા ન હતા. એમણે પૂછ્યું કે આ તો કેટલો સોહામણો પ્રદેશ છે. અને ત્યારે લોકોએ કીધું કે આ તો હજી કંઈક ઓછો છે. સોહામણો પ્રદેશ ખરેખર તો આગળ આવશે કે જ્યારે આપણે કાવેરીના માર્ગે મધ્યપ્રદેશ જે કહેવાય, જે મધ્યમાં આવશે આપણા રાજ્યની પછીથી, એ પ્રદેશોમાં જ્યારે જશો ત્યાં નદીઓ, સરોવરો, બાગ બગીચાઓનો આખો પ્રદેશ આવશે. અને વાત ચાલે છે કે કુમાર આપણે અહીંયાથી 10 કોસ આગળ જ્યારે જશું એટલે એક અટવી આવશે. એ અટવીનો જે પ્રદેશ છે એ પ્રદેશના રાજાનું નામ અરિદમન રાજા છે. આ અરિદમન રાજા જે છે એ સાહજિક રીતે આપણા રાજ્યનો શત્રુ રાજા છે. એની સાથે આપણા પિતાજીએ, આપણા રાજાએ કોઈ બગાડ્યું નથી કંઈ જ, પણ તેમ છતાં એ હંમેશા આપણા રાજાનો વૈરી રહ્યો છે, આપણા રાજ્યનો વૈરી રહ્યો છે. જે વ્યક્તિ અહીંયાથી પસાર થતા હોય એ દરેક વ્યક્તિના બાબતમાં જ્યારે એને ખબર પડે કે એ આપણા રાજ્યનો છે તો એ ચોક્કસ એને કનડગત કરતો હોય છે. આપણે આ વખતે જોવું છે કે આ નિષ્પ્રયોજન શત્રુતા એને એ કંઈ આ વખતે અડતો નથી ને, એ આપણે જોવાનું રહેશે. રાજકુમાર કનકરથને પણ ખબર હતી કે આ અરિદમન સાથે તો સંબંધો બગડેલા છે, એ વાત મેં પણ સાંભળી છે. વાતચીત ચાલતી હતી, ભોજનનો સમય થયો, પડાવમાં પહોંચ્યા, સાથે બેસીને બધાએ ભોજન કર્યું, આગળ પ્રયાણ કરવાનો આદેશ થયો, આગળ ચાલ્યા. અટવી થોડીક શરૂ થઈ ત્યાં સૂર્યાસ્તનો સમય નજીક આવ્યો એટલે ત્યાં જ એક નાનકડા નગર જેવું વસાવી દીધું. આખી છાવણી જેવું થઈ ગયું. ચારે બાજુ મશાલ પેટાવી હતી અને સુરક્ષાનો આખો પ્રબંધ કરેલો હતો. રાત પ્રસન્નતાથી વીતી. વહેલી સવારે પ્રયાણ આરંભ્યું. અટવી આખી પસાર થઈ અને પછીથી એક પડાવ આવ્યો. ત્યાં પડાવ નાખવામાં આવ્યો. દૈનિક કાર્યો પૂરા કરવામાં આવ્યા. એક સુંદર અશોક વૃક્ષની છાયામાં સિંહાસન જેવું જે એક આસન હતું એની ઉપર કનકરથ બેઠા છે. ભવિષ્યના જીવનના વિચારોમાં ખોવાયા છે. ભૂતકાળની સ્મૃતિઓ એ જેમ મનુષ્યને ગમે એવી રીતે ભવિષ્યની કલ્પનાઓ પણ મનુષ્યને ગમતી હોય છે. મનુષ્યના જીવનની એક સૌથી મોટી એના મનની ખામી છે કે એને વર્તમાન સિવાય દરેક કાળની અંદરમાં રહેવાની અતિશય ઈચ્છા અને એનો ગમો હોય છે. એ અકારણ ભૂતકાળને વાગોળી રાખતો હોય, એ અકારણ એના ભવિષ્યની કલ્પનાઓમાં રહેતું હોય. એને જે રીતે જેવો મૂડ ક્રિએટ કરવો છે એ રીતે એ આગળ વધતો હોય. એને ખબર છે કે હું વગર કારણે ચિંતા કરું છું ભવિષ્યની, પણ તેમ છતાં એનું મન એ જ દિશામાં વધુ ને વધુ એને આગળ વધારતું રહે. એને ખબર છે કે આ ભૂતકાળની વાતોના કારણે હું કેટલીક વ્યગ્રતા અનુભવું છું એવા પ્રસંગો યાદ કરીને, તો પણ એ સારા પ્રસંગો તરફ પોતાના મનને ન વાળતા, વર્તમાન તરફ પોતાના મનને ન વાળતા એ ભૂતકાળની યાદોમાં જ વહ્યો રહે છે. આ મન એટલું બધું ચંચળ છે કે એને સ્થિર થવું એ પાલવતું જ નથી, અને વર્તમાન અવસ્થા એ સ્થિર અવસ્થા છે. એટલે એ વર્તમાન સિવાયના બંને કાળમાં સતત વહેતું રહે છે અને મનુષ્યને બહાવે રાખે છે. આ રીતની બધી કલ્પનાઓ ચાલતી હતી. કનકરથને ત્યાં અચાનક પ્રતિહારી આવ્યો અને એને કીધું કે મહારાજ કુમાર, કોઈ એક રાજદૂત આપના દર્શન માટે આવ્યો છે. આવવા દો એને, કનકરથે કહ્યું. અને કેટલીક ક્ષણોની અંદરમાં એક રાજદૂત આવ્યો. નમનનો એક જે શિષ્ટાચાર હોય શરૂઆતનો, રાજકુમાર સાથે વાત કરે છે, એ શિષ્ટાચાર વિના ઉદ્દંડપણે એ બોલ્યો કે રાજકુમાર, હું મહારાજા અરિદમનનો દૂત છું અને મહારાજાએ તમને કહેવડાવ્યું છે કે અમારા પ્રદેશમાં પ્રવેશીને તમે તમારા મોતને નોતર્યું છે. જો તમારે યુદ્ધ કરવું હોય તો જ આગળ વધજો, નહીં તો તમારા રાજ્યમાં પાછા ફરી જજો. જો તમે પાછા ફરશો તો હું તમને જીવતો જવા દઈશ, પણ જો તમે જરાય આગળ વધ્યા તો અમારા રાજાએ તમને કહ્યું છે કે એ તમને જીવતા નહીં રહેવા દે. અને કનકરથ, ક્ષત્રિયનું લોહી એકદમ ઉકળી પડે છે અને તરત પૂછે છે કે જો આ સંદેશો ખરેખર મહારાજા અરિદમનનો હોય તો તમે સાંભળીને વાત સમજી લેજો કે હું કનકરથ તમારા રાજાને સંદેશો મોકલાવું છું કે હું સ્વયં એના વધ કરવા માટે જ અહીં આવ્યો છું. હું યુદ્ધપ્રિય છું, યુદ્ધ માટે સજ્જ થઈને બેઠો છું. જા કહી દેજે તારા રાજાને કે મારા શરણે આવે
અથવા મૃત્યુ માટે તૈયાર થઈ જાય. કેવા પરિવર્તનો! કેટલીક ક્ષણ પહેલાં આ જ રાજકુમાર કેવા વિચારોમાં હાલતો હતો, અને અચાનક આ વ્યગ્રતા, આ આવેગ, આ આવેશ એ કેટલું છવાઈ ગયું. પેલા દૂતને બહાર કાઢી મૂક્યો. જે શિષ્ટાચાર વગર એ આવ્યો હતો એ જ શિષ્ટાચારની જરા પણ ચિંતા કર્યા વિના એને કાઢી મુકાયો. પેલો દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને કનકરથ એ સમય તો છાવણીમાં એકલા હતા, એટલે બધા મિત્રો વગેરેને, સેનાપતિ વગેરેને બધાને બોલાવ્યા અને કહ્યું કે અરિદમને આવી રીતે મને સંદેશો આપ્યો હતો. બધાએ કીધું કે અમારી તો ધારણા હતી જ. અને ત્યારે કુમારે કહ્યું કે મેં એમને આ રીતે જવાબ આપ્યો છે. સેનાપતિએ કહ્યું કે મહારાજ કુમાર, કોઈ ચિંતા નથી, આપણી પાસે પૂરતી સેના છે. આપણા મહારાજાને આવા ઉપદ્રવની આશંકા હતી જ, એટલે બહુ જ ચુનંદી સેના એ આપણી સાથે મોકલી છે. અમે બધા તૈયાર છીએ. હું જઈ અને સેનાને યુદ્ધ માટે તૈયાર થવા માટે આજ્ઞા આપું છું. કનકરથ એને કહે છે કે સેનાને તૈયાર કરો એની ના નથી, પણ અરિદમનનો દૂત પહોંચે અને અરિદમન તૈયારીઓ શરૂ કરે એ પૂર્વે આપણે એની પર તૂટી પડવું છે. એને તૈયારીઓ માટેનો સમય નથી આપવો. રાજનીતિ, યુદ્ધ નીતિ એવું કહે છે કે જો ખરેખર યુદ્ધ કરવાનું જ છે તો એ તાત્કાલિક થવું જોઈએ અને સફાઈઓ કરવા માટે જ થવું જોઈએ. પછી અધકચરી વાત ન હોવી જોઈએ. અને વહેલામાં વહેલી તકે જો થઈ શકે તો કાલ ને કાલ આપણે એમની પર ચડાઈ કરી લેવી છે. સેનાપતિ સહમત થયા, અને કનકરથે પણ વિલંબ વિના કવચ ધારણ કરી લીધું, શસ્ત્રો સજી લીધા, મિત્રો પણ શસ્ત્ર સજ્જ થઈ ગયા. બધાને એવી ધારણા હતી જ કે અરિદમન કેટલીક તૈયારીઓ સાથે જ બેઠો હશે, આસપાસના નજીકના પ્રદેશમાં જ હશે. બહાર નીકળ્યા અને પોતાના મગજને કામ કરાવવાનું શરૂ કર્યું. બહુ દૂરના એક દિશાની અંદરમાં ધૂળની કેટલીક ડમરીઓ ઉડતી દેખાઈ આકાશમાં, અને ખ્યાલ આવી ગયો કે અરિદમન એ જ દિશાથી આવી રહ્યો હશે. તરત જ અશ્વને પલાણ્યો, અશ્વરૂઢ બની અને મિત્રો સાથે, કેટલીક નાનકડી સેના સાથે એ જ ક્ષણે કનકરથ એ દિશામાં આગળ નીકળ્યો. પાછળથી સૈન્ય તૈયાર થયું અને સૈન્ય આવ્યું. બંને સૈન્યો ભટકાયા. ખૂંખાર જંગ જામ્યો. જાણે સૈન્યને ભાવતું ભોજન મળ્યું હોય બંને સૈન્યોને, એ રીતે બંને યુદ્ધની અંદરમાં બંને સૈન્યો ટકરાયા. આ લોકોનું કામ જ છે યુદ્ધ કરવું, કારણ કે સૈનિકો છે, એની નોકરી જ આ છે. હવે જ્યાં સુધી યુદ્ધ માટેની ખરેખર તકો ન મળે ત્યાં સુધી એ લોકોએ જે રુચિ સાથે આ વ્યવસાયને સ્વીકાર્યો હતો એ રુચિ સંતોષાય કઈ રીતે? આપણને એવું લાગે કે કોઈને ભય નહીં લાગતો હોય, મરી જવાનો, આનો તેનો, ઘવાઈ જવાનો, શું થશે, આ પગ કપાઈ ગયા, હાથ કપાઈ ગયા તો શું થશે? પણ એને એવું ન હોય, એ સૈન્યને એવું ન હોય, કારણ કે એ એનું પ્રોફેશન છે. આ જીવની એક માનસિકતા છે. એ એકવાર જેને સ્વીકારી લે પછી એનો ભય, પછી એની ચિંતા, એની રૂપરેખા એ જેટલી બીજાને ભયજનક લાગે એટલી એને ક્યારેય ન લાગે. મનથી સ્વીકારવા માત્રથી બધા જ ભયો નીકળી જતા હોય છે. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, આ આખું મનોવિજ્ઞાન છે કે જીવન આખું ને આખું એક અપેક્ષાએ કહીએ તો મનથી જ જીવાય છે. બહારની પરિસ્થિતિઓ, એની અસર જો મને લેવી હોય તો જ મન લે છે, બાકી લેતું જ નથી. બધા જ પૂરા જનૂનથી એકબીજાને કાપી રહ્યા હતા, ટકરાઈ રહ્યા હતા. અને આ બાજુ કનકરથે જોયું કે આ સેના આમને આમ લડતી રહેશે, પણ આ બધાનો નાયક અરિદમન ક્યાં છે? હું સીધો ત્યાં જાઉં અને એની સાથે યુદ્ધ શરૂ કરું, કારણ કે મૂળ તો અરિદમન પકડાયો અથવા હણાયો એટલે વાત પૂરી થઈ ગઈ. અને અરિદમનની નજીક પહોંચ્યા કનકરથ. અરિદમનને પડકાર્યો, અરે કાયર, હું કનકરથ છું, તારી સામે ઊભો છું, આવ મારી સાથે યુદ્ધ કર. અને આવો પડકાર ફેંકી અને અરિદમન હજી કંઈક વિચારી અને એને પ્રત્યુત્તર આપે અથવા એના પ્રત્યુત્તરનો એની વાતનો પડઘો પાડવા માટે આગળ વધે એ પહેલાં જ કનકરથ એની ઉપર છલાંગ મારીને કૂદ્યો, તૂટી પડ્યો. અને સીધો એની તલવારના એક બરાબર ઘા કરવાપૂર્વક, એના સારથીને મારવાપૂર્વક અરિદમનના ગળા ઉપર એમણે તલવાર રાખી દીધી.
અરિદમનને કેદ કર્યો. અરિદમન પકડાયો. સેનામાં નાસભાગ થઈ ગઈ. લોકો ભાગ્યા, ભયભીત થયા. જાહેરાત થઈ કે તમારો રાજા પકડાઈ ગયો છે, યુદ્ધ અહીંયા પૂરું થયું છે. અમારા તરફથી હવે જેટલા બચ્યા છે બધાને અભયદાન છે. અને રાજાને લાકડાના પાંજરાની પેટીમાં પૂરી અને સાથે પોતાની છાવણીમાં લઈ ગયા. આ યુદ્ધ જે લડાયું એ પછીથી જે ઘટના બની અરિદમન અને કનકરથ વચ્ચે, હું એવું માનું છું કે આપણે આપણા જીવનમાં સાંભળેલી વાર્તાઓ, આપણે આપણા જીવનમાં વાંચેલી કથાઓ, આમાં ક્યાંય આવી રીતની કથા સાંભળવા નહીં મળી હોય જે કથા હવે પછી આ બંને વચ્ચે ઘટવાની છે. અદ્ભુત કહી શકાય એ રીતે આ બંને વચ્ચે હવે સંવાદો થવાના છે. હવે કેટલીક ઘટનાઓ થવાની છે કે જે ઘટનાઓ આપણને સ્તબ્ધ કરી દેશે. કનકરથ અને અરિદમન આ બંનેનું યુદ્ધ દ્વારા, યુદ્ધના અંતે થયેલું આ મિલન એ હવે આગળ કઈ રીતે ઘટનાના આકારમાં જાય છે એ સાંભળવા આવતીકાલે ફરીથી મળીએ. પણ કનકરથની આ મર્દાનગી, કનકરથનું આ શૌર્ય એ આજની આપણી યુવા પેઢીમાં એ ભાવરૂપે પણ પ્રગટે. એને એના શત્રુઓ ખરેખર ખબર પડે કે મારા શત્રુઓ જે મને પરાધીનતા ઊભી કરાવે છે એ બધા છે. અને આ બધી જ વસ્તુઓના કારણે એનું વીર્ય, એની ખુમારી એ શૌર્યથી છલકાય. અને ખુમારીવંત પ્રજા જે આર્ય દેશની હોય એવી ખુમારીવંત પ્રજા આપણા દેશના યુવાધનમાં જોવા મળે, એવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાન પર બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.